તમે ક્યારે ગિટાર શરૂ કરો ને હા એટલે પહેલા થોડા મહિનાઓ હા કેવું હોય? હા આંગળીઓ દુખે બરાબર. અને તાર તાર બરાબર વાગે જ નહીં. જે અવાજ નીકળે ને એ સંગીત ઓછું અને ઘોંઘાટ વધારે લાગે. હા હા સાવ સાચી વાત. અથવા તો જીમ જવાનું શરૂ કરો. ઓ એ તો બધાનો અનુભવ છે. પહેલા 2 અઠવાડિયા તો બહુ ઉત્સાહ રહે, પણ પછી વજન તો એટલું જ રહે, શરીરમાં દુખાવો થાય અને અરીસામાં કોઈ ફરક જ ન દેખાય. અને ત્યારે જ મનમાં વિચાર આવે છોડી દઈએ આ બધું. બસ એ જ, આ મારા માટે નથી. અને આ ખાલી ગિટાર કે જીમની વાત નથી. હમ. આ તો જીવનના દરેક પાસાની વાત છે. કોઈ નવો ધંધો શરૂ કરો, કોઈ સંબંધ સુધારવાનો પ્રયત્ન કરો કે પછી આધ્યાત્મિક માર્ગ પર ચાલવાનો નિર્ણય કરો. હા. આપણને તાત્કાલિક પરિણામ જોઈએ છે. આપણી આખી પેઢી શું કહેવાય ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન પર જીવે છે. બિલકુલ. પણ જ્યારે પરિણામ તરત નથી મળતું, જ્યારે આપણે મહેનત સામે એક મોટી શૂન્યતા દેખાય, ત્યારે હિંમત હારી જાય છે. સાચી વાત છે. અને આ કોઈ નવી સમસ્યા નથી, ખરું ને? સદીઓથી માણસ આ જ મૂંઝવણનો સામનો કરતો આવ્યો છે. ચોક્કસ. એટલે જ આજે આપણે આ વિષયના મૂળમાં જવા માટે એક બહુ જ જૂના પણ અત્યંત ધારદાર સ્ત્રોતને જોવાના છીએ. હા. આપણી સામે છે વચનામૃત ગ્રંથનો એક નાનકડો પણ ખૂબ જ સચોટ અંશ, ગઢડા પ્રથમ 5. હા. અને આ પ્રસંગની જે પૃષ્ઠભૂમિ છે એ જ એના મહત્વને દર્શાવે છે. કેવી રીતે? તમે કલ્પના કરો, સંવત 1876નો સમય છે. ગઢડામાં દાદા ખાચરનો દરબાર ભરાયો છે. ઓકે. શ્રીજી મહારાજ પોતે એકદમ શ્વેત વસ્ત્રોમાં બિરાજમાન છે. તેમની આસપાસ મોટા મોટા પરમહંસો અને દૂર દૂરથી આવેલા હરિભક્તોની સભા છે. એટલે વાતાવરણ એકદમ શાંત અને ગંભીર હશે. બિલકુલ. અને આવા માહોલમાં જે વાત કહેવાય એ કોઈ સામાન્ય સલાહ ન હોઈ શકે. તો સ્ટેજ એકદમ તૈયાર છે, પવિત્ર અને ગંભીર માહોલ. અને એમાં શ્રીજી મહારાજ વાત શરૂ કરે છે. એમને શરૂઆત ક્યાંથી કરી? શું કોઈ લાંબી પ્રસ્તાવના બાંધી? ના, જરાય નહીં. વાતની શરૂઆત એકદમ સીધી અને સ્પષ્ટ સૂચનાથી થાય છે. શું કે છે? તેઓ કહે છે, રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરો. ઓહ, કોઈ ગોળ ગોળ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં, એકદમ ચોક્કસ નિર્દેશ. બસ. આ રસપ્રદ છે. સામાન્ય રીતે તો એવું કહેવાય કે ભગવાનનું ધ્યાન કરો, પણ અહીં આટલી સ્પષ્ટતા કેમ? રાધિકા સહિત શ્રીકૃષ્ણ. આની પાછળ કોઈ મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે? ચોક્કસ. જો આપણું મન વાંદરા જેવું છે નહીં? હા, સતત એક ડાળીથી બીજી ડાળી પર કૂદતું રહે છે. બસ. જો તમે એને એમ કહો કે બસ શાંતિથી બેસ, તો એ નહીં બેસે. ક્યારે નહીં. પણ જો તમે એને હાથમાં એક કેળું આપી દો, તો એ એની સાથે વ્યસ્ત થઈ જશે. અહીં એ જ સિદ્ધાંત છે. અચ્છા. મનને ભટકતું રોકવા માટે એક સ્પષ્ટ, સુંદર અને પ્રેમથી ભરેલું સ્વરૂપ આપવામાં આવ્યું છે. રાધિકા સહિત શ્રીકૃષ્ણ એ માત્ર એક મૂર્તિ નથી, એક ભાવ છે, એક સંબંધ છે. એટલે મનને એક નક્કર આધાર મળી જાય. બરાબર. અને ત્યારે એના માટે સ્થિર થવું સહેલું બને છે. બરાબર. એટલે ધ્યાનની શરૂઆત માટે એકદમ સ્પષ્ટ ટાર્ગેટ આપી દીધો. પણ ચાલો હવે વાસ્તવિકતા પર આવીએ. હા. સૂચના ગમે તેટલી સ્પષ્ટ હોય, પણ મોટાભાગના લોકો માટે શરૂઆતમાં કશું થતું નથી. મન તો ભટકે જ છે. શું ગ્રંથ આ વાસ્તવિક સમસ્યાની વાત કરે છે? અને એ જ તો આ વચનામૃતની સુંદરતા છે. તે કોઈ આદર્શવાદી ઉપદેશ નથી, પણ એકદમ પ્રેક્ટિકલ માર્ગદર્શન છે. એટલે તરત જ એ મુદ્દા પર આવે છે જેનો સામનો આપણે બધા કરીએ છીએ. આગળ કહેવાયું છે. અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે દેખાય તો. વાહ. આ એક જ લીટીમાં આખી માનવજાતની વ્યથા સમાઈ ગઈ છે. હા, મૂર્તિ ન દેખાવી. આ મને મારા પોતાના અનુભવો યાદ અપાવે છે. જેમ કે જ્યારે મેં લખવાનું શરૂ કર્યું, ત્યારે શરૂઆતના 2 વર્ષ સુધી મારા લેખો ક્યાંય છપાયા નહીં. રોજે રોજ કલાકો સુધી લખ્યા પછી પણ પરિણામ શૂન્ય. હા હા એવું જ લાગતું કે હું અંધારામાં તીર મારી રહી છું. આ એ જ મૂર્તિ ન દેખાવી જેવી સ્થિતિ હતી. એકદમ સાચું. આ કોઈ કસરત નથી કે તમે 100 પુશઅપ માર્યા અને તરત જ બાઇસેપ્સ દેખાવા માંડે. ના. આ એક આંતરિક યાત્રા છે. કોઈ સંગીતકાર વર્ષો સુધી રિયાઝ કરે છે, પણ એક દિવસ અચાનક એને સૂર લાગે છે. બરાબર. કોઈ વૈજ્ઞાનિક દશકાઓ સુધી પ્રયોગો કરે છે અને એક રાત્રે સ્વપ્નમાં એને એનો જવાબ મળી જાય છે.
એ વચ્ચેનો જે ગાળો છે, જ્યાં મહેનત ચાલુ છે પણ પરિણામ અદૃશ્ય છે. એ જ આ મૂર્તિના દેખાવાનો સમય છે. બરાબર. અને મોટાભાગના લોકો અહીં જ હાર માની લે છે. તો પછી આનો ઉપાય શું? જ્યારે કશું જ ન દેખાઈ રહ્યું હોય ત્યારે શું કરવું? કોઈ બીજી ટેકનિક અજમાવવી? કોઈ મંત્ર બદલવો? ગ્રંથ શું કહે છે? ગ્રંથ જે ઉપાય બતાવે છે તે આશ્ચર્યજનક રીતે સરળ છે. એમ. કોઈ જટિલ ક્રિયાકાંડ નથી, કોઈ નવો મંત્ર નથી. જવાબ એકદમ સીધો છે. તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. 1 મિનિટ. બસ આટલું જ. અહીં જે શબ્દ વાપર્યો છે તે બહુ જ ચોંકાવનારો છે. કાયર. હા, એમ નથી કહ્યું કે અસફળ થઈને કે નિરાશ થઈને મૂકી દેવું નહીં. કાયર થઈને. આ તો આખી વાતને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. બરાબર પકડ્યું તમે. આ આખા વચનામૃતનો સૌથી શક્તિશાળી શબ્દ છે. કેમ? કારણ કે તે આપણી નિષ્ફળતાનું કારણ ક્ષમતાનો અભાવ નથી ગણાવતો, પણ હિંમતનો અભાવ ગણાવે છે. ઓકે. સમજાવો. ગ્રંથ એમ નથી કહેતો કે તારામાં ધ્યાન કરવાની આવડત નથી. ગ્રંથ કહે છે તારામાં ટકી રહેવાની હિંમત નથી. એટલે આ સમસ્યા કેપેબિલિટીમાંથી કેરેક્ટર પર આવી જાય છે. બિલકુલ. આ તો બહુ મોટી વાત છે. મતલબ કે ગિટાર વગાડતા ન આવડવું એ મારી આંગળીઓનો વાંક નથી, પણ પ્રેક્ટિસ છોડી દેવી એ મારી હિંમતની કમી છે. હા. કોઈ પ્રોજેક્ટમાં નિષ્ફળ જવું એ કદાચ સંજોગોનો વાંક હોય, પણ પ્રયત્ન જ બંધ કરી દેવો એ મારી કાયરતા છે. બસ. આ વિચાર તો કોઈ પણ વ્યક્તિને પોતાના પ્રયત્નો વિશે 2 વાર વિચારવા મજબૂર કરી દે. અને જે વ્યક્તિ આ કાયરતા સામે ઊભો રહે છે, જે હાર માનવાનો ઇનકાર કરે છે, તેને માટે ગ્રંથ એક બીજો શબ્દ વાપરે છે. કયો? આગ્રહવાળા. આ એ વ્યક્તિ છે જે કહે છે ભલે મૂર્તિ ન દેખાય, ભલે કોઈ પરિણામ ન મળે, હું મારો પ્રયાસ નહીં છોડું. પણ અહીં એક ખતરો નથી? આગ્રહ અને જીદ કે પેલી હઠ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. સાચું. કોઈ ખોટા રસ્તે આગ્રહ રાખીને બેસી રહે અને પોતાનો સમય અને શક્તિ બરબાદ કરતો રહે તો એનું શું? કેવી રીતે ખબર પડે કે આ આગ્રહ છે કે મૂર્ખામી ભરી જીદ? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. અને એનો જવાબ આગ્રહની પાછળના ભાવમાં છુપાયેલો છે. એટલે? જીદ કે હઠ હંમેશા ફળ સાથે જોડાયેલી હોય છે. મારે આ પરિણામ જોઈએ જ છે અને એના માટે હું ગમે તે કરીશ. એમાં હું અને મારું પરિણામ કેન્દ્રમાં હોય છે. બરાબર. જ્યારે અહીં જે આગ્રહની વાત છે તે પ્રક્રિયા સાથે જોડાયેલો છે. એનો ભાવ એવો છે કે પરિણામ ઈશ્વરના હાથમાં છે, પણ પ્રયાસ કરવો એ મારી નિષ્ઠા છે, મારો ધર્મ છે. ઓકે. એટલે જીદ એ ડેસ્ટિનેશન પર ફોકસ કરે છે, જ્યારે આગ્રહ જર્ની પર વિશ્વાસ રાખે છે. એમ કહી શકાય? બિલકુલ. આગ્રહ એટલે પ્રક્રિયામાં શ્રદ્ધા. ગીતાના કર્મયોગ જેવી વાત છે. ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું. બસ. અહીં સાધક એમ નથી કહેતો કે મને મૂર્તિ દેખાવી જ જોઈએ. એ કહે છે મારું કામ ધ્યાન કરવાનો પ્રયત્ન કરવાનું છે, પછી ભલે મૂર્તિ દેખાય કે ન દેખાય. આ વિશ્વાસ, આ સમર્પણ એ જ સાચો આગ્રહ છે. સાચી વાત. એમાં હાર-જીતનો પ્રશ્ન જ નથી, માત્ર નિષ્ઠાનો પ્રશ્ન છે. બરાબર. તો જે વ્યક્તિ આવી કાયરતાને જીતીને આવી નિષ્ઠાભરી આગ્રહ રાખે છે એને મળે છે શું? હા. આટલી મોટી આંતરિક લડાઈ લડવાનો કોઈ ફાયદો તો હશે ને? ગ્રંથ આના ફળ વિશે શું કહે છે? હા. અને જે ફળ બતાવ્યા છે તે આપણી કલ્પના બહારના છે. એમ. પહેલું ફળ છે એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. કૃપા. આપણે આ શબ્દ બહુ સાંભળીએ છીએ, પણ ઘણીવાર એનો અર્થ બહુ છીછરો કરી નાખીએ છીએ. જેમ કે નોકરી મળી ગઈ, ભગવાનની કૃપા થઈ. પરીક્ષામાં પાસ થઈ ગયા, ભગવાનની કૃપા. શું અહીં પણ એવા જ કોઈ ભૌતિક લાભની વાત છે? અને પાછું અહીં મોટી કૃપા એવો શબ્દ પ્રયોગ છે. ના, અહીં વાત એનાથી ઘણી ઊંડી છે. મોટી કૃપા એટલે કોઈ લોટરી લાગી જવી એ નહીં. તો શું? એ કૃપા એટલે એ આંતરિક શક્તિ જે તમને પ્રયાસ ચાલુ રાખવા માટે મળે છે. એક ઉદાહરણ આપશો? કલ્પના કરો કે તમે મહિનાઓથી જીમ જાઓ છો અને કોઈ ફરક નથી દેખાતો. તમે હાર માનવાની અણી પર છો અને એ જ દિવસે કોઈ જૂનો મિત્ર મળીને કહે છે, અરે તું તો ઘણો ફિટ લાગે છે. હા. બસ આટલી વાત તમને બીજા 2 મહિના સુધી ટકી રહેવાની હિંમત આપી દે છે. વાવ. એટલે કૃપા એ અંતિમ પરિણામ નથી, પણ યાત્રામાં આગળ વધવા માટે મળતું બળતણ છે. બરાબર. આધ્યાત્મિક સંદર્ભમાં મોટી કૃપા
એ અનુભવ છે કે ભલે મને હજી મૂર્તિ ન દેખાઈ હોય, પણ મને અંદરથી એક એવી શાંતિ અને શ્રદ્ધાનો અનુભવ થઈ રહ્યો છે કે હું સાચા રસ્તે છું. મને એવું લાગી રહ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ મારી સાથે છે. બસ આ આંતરિક બળ, આ અતૂટ શ્રદ્ધા, આ શાંતિ એ જ સાચી કૃપા છે. એ તમને સૌથી મુશ્કેલ સમયમાં પણ ટકાવી રાખે છે. આ સમજ તો ખૂબ જ પ્રેરણાદાયક છે, પણ ગ્રંથ અહીં અટકતો નથી. ના, એના પછી જે બીજું ફળ બતાવ્યું છે એ તો આનાથી પણ વધારે ચોંકાવનારું છે. લખ્યું છે, અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. હા, હવે આનો શું અર્થ કરવો? વશ થઈ જવું મતલબ કંટ્રોલમાં આવી જવું? આ તો લગભગ અશક્ય અને થોડું અહંકારી પણ લાગે. અનંત શક્તિ કોઈ સાધારણ માણસને વશ કેવી રીતે થઈ શકે? આ વાક્ય ભક્તિ માર્ગના દર્શનનું શિખર છે. અને તમે સાચા છો, પહેલીવાર સાંભળવામાં આ શબ્દ આઘાતજનક લાગી શકે છે. બરાબર. પણ અહીં વશ થવાનો અર્થ કોઈ માલિક ગુલામ જેવો સંબંધ નથી. આ શક્તિની રમત નથી. આ પ્રેમની પરાકાષ્ઠા છે. એને થોડું ઉદાહરણથી સમજાવશો? જરૂર. વિચારો, એક નાનું બાળક જ્યારે પોતાની મા પાસે કોઈ વસ્તુ માટે જીદ કરે તો મા કદાચ ના પાડી દે. હા. પણ એ જ બાળક જ્યારે બીમાર હોય અને કશું ખાતું ના હોય અને રાત્રે 3 વાગે ઉઠીને કહે, "માં, મને આઈસ્ક્રીમ ખાવો છે," તો એ માં શું કરશે? એ લાવી આપશે? બરાબર. એને ખબર છે કે આઈસ્ક્રીમ સારો નથી, પણ બાળકના પ્રેમ અને એની પીડા આગળ એ વશ થઈ જશે. એ રાત્રે પણ એના માટે આઈસ્ક્રીમ શોધી લાવશે. શું અહીં માં ગુલામ બની ગઈ? ના, જરાય નહીં. તે બાળકના નિસ્વાર્થ પ્રેમને આધીન થઈ ગઈ. અહીં ભગવાન અને ભક્તનો સંબંધ પણ એવો જ છે. એટલે ભક્તનો આગ્રહ, એની નિષ્ઠા, એનો અતૂટ પ્રેમ એટલો પ્રબળ બની જાય છે કે ઈશ્વર પણ એના પ્રેમનો પ્રતિસાદ આપવાથી પોતાને રોકી શકતા નથી. બરાબર. તે એક એવી અવસ્થા છે જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર જ મટી જાય છે. અને ભક્તની ઈચ્છા અને ભગવાનની ઈચ્છા એક બની જાય છે. સાચી વાત. ભક્તનો તૂટેલો ફૂટેલો પ્રયાસ, એની નિષ્ફળતાઓ છતાં ટકી રહેવાની હિંમત જોઈને ઈશ્વર પોતે એને મળવા, એને અનુભવ કરાવવા આતુર થઈ જાય છે. આ તો ભક્તિની તાકાતનું સર્વોચ્ચ વર્ણન છે. હા. તે કહે છે કે તમારો શુદ્ધ પ્રયાસ, તમારી નિષ્ઠા ક્યારેય વ્યર્થ નથી જતી, ભલે દુનિયાની નજરમાં એનું કોઈ પરિણામ ન દેખાય. તો આખી યાત્રાને જો આપણે ફરીથી જોઈએ હા, તો એની શરૂઆત થાય છે એક સામાન્ય સમસ્યાથી, પરિણામ દેખાતું નથી. ત્યાં મોટા ભાગના લોકો કાયર બનીને છોડી દે છે. બરાબર. પણ જે હિંમત રાખીને ટકી રહે છે તે આગ્રહવાળા બને છે. એ આગ્રહના ફળરૂપે પહેલા એને કૃપાનો અનુભવ થાય છે. એટલે કે યાત્રામાં આગળ વધવાની આંતરિક શક્તિ મળે છે. અને જ્યારે એ કૃપાના બળે તે આગ્રહને ચરમસીમા પર લઈ જાય છે, ત્યારે અંતે ઈશ્વર પોતે એના પ્રેમને વશ થઈ જાય છે. વાહ! એક નાના ફકરામાં આખી આધ્યાત્મિક પ્રગતિનો નકશો આપી દીધો છે. તમે એકદમ સરસ રીતે આનો સાર કાઢ્યો છે. આ કોઈ એક દિવસની વાત નથી, પણ એક આખી જીવનશૈલી છે. નિષ્ફળતાને એક અંત તરીકે નહીં, પણ પ્રક્રિયાના એક ભાગ તરીકે જોવાની દ્રષ્ટિ છે. બિલકુલ. ચલો તો હવે આ ચર્ચાના અંત તરફ જઈએ. આજની આપણી આ ઊંડાણપૂર્વકની વાતચીતનો મુખ્ય સંદેશ એ છે કે ગઢડા પ્રથમ 5 માત્ર ધ્યાનની પદ્ધતિ નથી શીખવતું. ના. એનાથી પણ વિશેષ એ આપણને જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે અંધારું છવાયેલું લાગે અને રસ્તો ન દેખાય ત્યારે પણ અતૂટ શ્રદ્ધા અને દ્રઢતાથી આગળ વધવાનું શીખવે છે. અને આ સિદ્ધાંતની સૌથી સુંદર વાત એ છે કે એ સાર્વત્રિક છે. તમે એક વિદ્યાર્થી હો જે મુશ્કેલ વિષય સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છો. હા. એક ઉદ્યોગ સાહસિક હો જે પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવા મથી રહ્યા છો, કે પછી એક માતા-પિતા હો જે પોતાના બાળક સાથેનો સંબંધ મજબૂત કરવા પ્રયાસ કરી રહ્યા છો. દરેક જગ્યાએ એક એવો તબક્કો આવશે જ્યાં તમને લાગશે કે બધું વ્યર્થ છે. બરાબર. એ જ કસોટીની ક્ષણ છે. એ જ ક્ષણ છે જે કાયર અને આગ્રહવાળા વચ્ચેનો ભેદ નક્કી કરે છે. સાચું. અને આ વચનામૃત આપણને એક ક્ષણે હિંમત હારવાને બદલે બમણા જોરથી પ્રયાસ ચાલુ રાખવાની પ્રેરણા આપે છે. બિલકુલ. સફળતા કદાચ ધાર્યા સ્વરૂપે ન પણ મળે, પણ એ અતૂટ પ્રયાસ તમને એક વ્યક્તિ તરીકે જે રીતે ઘડશે તે પોતે જ એક મોટી સફળતા છે. ચોક્કસ. એ પ્રક્રિયા તમને વધુ ધીરજવાન, વધુ મજબૂત અને વધુ સમજદાર બનાવશે. અને એ પણ એક પ્રકારની મોટી કૃપા જ છે નહીં? હા, સાચી વાત. કદાચ અંતિમ ફળ કરતાં યાત્રા પોતે જ વધારે મોટો પુરસ્કાર બની જાય છે. તો આજના વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. જરૂર.
આખી ચર્ચામાં આપણે ભક્તના આગ્રહની વાત કરી, જે તે ઈશ્વરને પામવા માટે રાખે છે. પણ શું આ રસ્તો એકમાર્ગીય જ છે? આ ખૂબ જ ગહન પ્રશ્ન છે. શું એવું બની શકે કે ઈશ્વર પોતે પણ ભક્તને પોતાની તરફ ખેંચવા માટે કોઈ પ્રકારનો આગ્રહ રાખતા હોય? જ્યારે ભક્તને ધ્યાનમાં શૂન્યતાનો અનુભવ થાય છે, ત્યારે શું એ ફક્ત ભક્તની કસોટી છે કે પછી એ એક એવી શાંત ક્ષણ છે જ્યાં ઈશ્વર ઈચ્છે છે કે ભક્ત બાહ્ય કોલાહલ છોડીને એમના તરફથી આવતા અદૃશ્ય ખેંચાણને અનુભવે? એટલે ભક્તિ એ માત્ર આપણો પ્રયાસ છે કે પછી બે તરફથી ચાલતું એક પ્રેમનું સંવાદ છે? બરાબર. વિચારવા જેવી વાત છે. ક્યારેક એવું બન્યું છે કે આમ પૂરા ઉત્સાહથી ધ્યાન કરવા બેસ્યા હોઈએ, પણ મન તો કાબૂમાં જ ન રહે. જાણે વિચારોનો ટ્રાફિક જામ થઈ જાય અને દિવસના અંતે એક નાનકડી નિરાશા ઘેરી વળે કે આજે ધ્યાન બરાબર ન લાગ્યું. લાગે છે કે આપણે ભગવાનથી દૂર થઈ રહ્યા છીએ. મને લાગે છે કે આ અનુભવ લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો થાય જ છે. તો આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે ધ ગ્રેસ ઓફ પર્સિસ્ટન્ટ ડિવોશનમાંથી કેટલાક અંશો છે જે વચનામૃતના એક વિચાર પર આધારિત છે. અને આપણો હેતુ ફક્ત એ સમજવાનો નથી કે શાસ્ત્રો શું કહે છે, પણ એ પણ જોવાનું છે કે પ્રયત્ન અને કૃપા વચ્ચેનું આ જે ગણિત છે એનું સાયકોલોજી આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ કરે છે. બરાબર કહ્યું. અને આ વાત ખબર છે ખાલી પૂજાપાઠ પૂરતી નથી. આ તો આપણા જીવનનો એક મોટો સનાતન સંઘર્ષ છે, પ્રોસેસ અને રિઝલ્ટ વચ્ચેનો. ભલે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરતા હો, કોઈ પરીક્ષાની તૈયારી કરતા હો કે પછી સંબંધો સુધારવાનો પ્રયત્ન કરતા હો, આ સવાલ હંમેશા આવે છે, હું મહેનત તો કરું છું, પણ ફળ કેમ નથી મળતું? તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આ સ્ત્રોત આ સનાતન સંઘર્ષ વિશે શું અનોખી દૃષ્ટિ આપે છે. બરાબર. તો સ્ત્રોતનો જે પાયાનો નિર્દેશ છે એ તો બહુ સીધો અને સ્પષ્ટ છે, નહીં? એ કહે છે કે ભક્તે રાધિકાજી સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું સતત ધ્યાન કરવું. પણ મને અહીંયા એક સવાલ થાય છે, આટલું ચોક્કસ સ્વરૂપ જ કેમ? કોઈ નિરાકાર તત્વનું કેમ નહીં? શું આ રાધિકાજી સહિત શ્રીકૃષ્ણ કહેવા પાછળ કોઈ ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે? આ બહુ સારો મુદ્દો છે. જુઓ, આપણું મન છે ને એ અમૂર્ત કે નિરાકાર વિચારોમાં લાંબો સમય ટકી શકતું નથી. એને પકડવા માટે કોઈક આધાર જોઈએ. અહીં શ્રીકૃષ્ણ એક કેન્દ્રબિંદુ પૂરું પાડે છે. પણ એનાથી પણ રસપ્રદ વાત છે રાધિકાજી સહિત એ શબ્દ પ્રયોગ. આ એક સ્થિર મૂર્તિ નથી, પણ એક જીવંત સંબંધનું ચિત્ર છે. પ્રેમ, કરુણા, ભક્તિ આ બધા ભાવો એમાં સમાયેલા છે. એટલે જ્યારે મન આવા ભાવનાત્મક અને સંબંધલક્ષી ચિત્ર પર કેન્દ્રિત થાય છે, ત્યારે એને ભટકવા માટે ઓછી જગ્યા મળે છે. એ માત્ર બુદ્ધિથી નહીં, પણ હૃદયથી પણ જોડાય છે. એટલે આ સૂચના માત્ર ધાર્મિક નથી, એ મનને સ્થિર કરવાની એક ખૂબ જ પ્રાયોગિક ટેકનિક પણ છે. વાહ! એટલે કે ધ્યાનની શરૂઆત જે એક સંબંધના ચિંતનથી કરવાની છે, કોઈ સૂકી ક્રિયાથી નહીં. આ તો આખો પરિપ્રેક્ષ્ય જ બદલી નાખે છે. પણ ચાલો વાસ્તવિકતા પર પાછા આવીએ. આપણે ગમે તેટલો સારો આઈડિયા લઈને બેસીએ, મન તો પોતાનું ધાર્યું જ કરે છે અને સ્ત્રોત પોતે પણ આ સમસ્યાને એમ કહીએ તો સ્વીકારે છે, ખરું ને? બિલકુલ. એવું નથી કહેતો કે તમે સંકલ્પ કરશો એટલે તરત જ બધું બરાબર થઈ જશે. ના, બિલકુલ નહીં. અને અહીં જ આ સ્ત્રોતની સુંદરતા છે. તે આદર્શવાદની દુનિયામાં નથી રાચતો. તે સ્વીકારે છે કે મનમાં ભગવાનની મૂર્તિ સ્પષ્ટ નહીં દેખાય, વિચારો આવશે, ધ્યાન તૂટશે. આ બધું પ્રક્રિયાનો જ ભાગ છે. આજના મનોવિજ્ઞાનમાં જેને ઓલ ઓર નથિંગ થિંકિંગ કહે છે, આ સ્ત્રોત આપણને એનાથી બચાવે છે. આપણે કેવું માની લઈએ છીએ કે જો મારું ધ્યાન એકદમ પરફેક્ટ ન થયું તો એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું. પણ સ્ત્રોત કહે છે ના, પરિણામ ગમે તે આવે, તમારે પ્રયત્ન છોડવાનો નથી, નિરાશ કે ડરપોક બનીને ભાગી જવાનું નથી. આ ડરપોક શબ્દ બહુ વજનદાર છે. સામાન્ય રીતે આપણે ધ્યાન ન લાગે તો એને મનની કમજોરી કહીએ, પણ સ્ત્રોત એને કાયરતા કહે છે, જાણે કે આપણે કોઈ યુદ્ધના મેદાનમાંથી ભાગી રહ્યા હોઈએ. કારણ કે એ આધ્યાત્મિક દૃષ્ટિએ એક યુદ્ધ જ છે, પોતાના મનના વિક્ષેપો સામેનું યુદ્ધ. અને આ યુદ્ધમાં હાર ત્યારે નથી થતી જ્યારે તમારું મન ભટકે છે. હાર ત્યારે થાય છે જ્યારે તમે લડવાનું જ છોડી દો છો.
એટલે જ આ સ્ત્રોત પરિણામ કરતાં સાધના પર વધુ ભાર મૂકે છે. ભગવાન એ નથી જોતા કે તમારી મૂર્તિ કેટલી સ્પષ્ટ દેખાય, પણ એ જુએ છે કે મૂર્તિ ધૂંધળી હોવા છતાં તમે બેસી રહ્યા કે નહીં. એ નિષ્ઠાનું મૂલ્ય છે. અને આ સતત પ્રયત્ન માટે સ્ત્રોતમાં એક બહુ શક્તિશાળી શબ્દ વાપરવામાં આવ્યો છે, આગ્રહ. પણ સાંભળતા જેવું લાગે કે આગ્રહ એટલે જીદ. પણ મને લાગે છે કે અહીં આગ્રહ અને જીદ કે પછી આધ્યાત્મિક અહંકાર વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. ક્યાંક એવું ન બને કે મારે તો ધ્યાન કરવું જ છે, ભલે ગમે તે થાય, એવો અહંકાર આવી જાય. બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને આનો જવાબ જ આખા સિદ્ધાંતનો સાર છે. જીદ કે અહંકાર પરિણામ સાથે જોડાયેલો છે. મારે આ મેળવવું જ છે. જ્યારે અહીં જે આગ્રહની વાત છે તે પ્રક્રિયા પ્રત્યેની વફાદારી છે. એનો ભાવ એવો છે કે પરિણામ ગમે તે આવે, હું મારો પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કરીશ. આમાં નમ્રતા છે, સમર્પણ છે. અહંકાર કહે છે હું કરીને બતાવીશ, જ્યારે આગ્રહ કહે છે હું પ્રયત્ન કરતો રહીશ. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. આ સમજાવવા માટે સ્ત્રોતમાં પેલું બાળકનું ઉદાહરણ આવે છે, જે મને ખૂબ ગમે છે. જેમ એક નાનું બાળક ચાલતા શીખે છે, એ વારંવાર પડે છે, પણ એ ક્યારેય એવું નથી વિચારતું કે ઓહ, હું આજે 3 વાર પડ્યો, હવે ચાલવાનું મારા બસની વાત નથી. બરાબર. અને શા માટે નથી વિચારતું? કારણ કે બાળકનું ધ્યાન પડી જવા પર નથી, પણ પગલું ભરવા પર છે. એના માટે દરેક ડગલું એક ઉત્સવ છે. આ જ તો છે જે આજે મનોવિજ્ઞાન જેને ગ્રોથ માઇન્ડસેટ કહે છે. બાળકના મનમાં એવું નથી કે હું ખરાબ ચાલનારો છું, મતલબ કે ફિક્સ્ડ માઇન્ડસેટ. એના મનમાં એવું છે કે હું હજુ શીખી રહી છું, એટલે કે ગ્રોથ માઇન્ડસેટ. સ્ત્રોત આપણને આ જ આધ્યાત્મિક ગ્રોથ માઇન્ડસેટ કેળવવાનું કહે છે. ધ્યાન છોડી દેવું એ કાયરતા એટલા માટે છે કારણ કે એ વાતની નિશાની છે કે આપણે માની લીધું છે કે મારાથી નહીં થાય. આપણે આપણી ક્ષમતાને ફિક્સ માની લીધી. એટલે કે આપણી આધ્યાત્મિક યાત્રામાં પણ હું હજુ શીખી રહ્યો છું એવો ભાવ રાખવાનો છે. હું પહોંચી ગયો કે મારાથી નહીં પહોંચાય એવો નહીં. આ તો ખૂબ જ રાહત આપનારી વાત છે. એ પરફેક્ટ હોવાના પ્રેશરમાંથી મુક્તિ આપે છે. તો ઠીક છે, આપણે આ ગ્રોથ માઇન્ડસેટ સાથે નમ્ર આગ્રહ સાથે પ્રયત્ન ચાલુ રાખ્યો. પણ પછી શું? આનો અંત શું? સ્ત્રોત કહે છે કે આવા ભક્ત પર ભગવાનની વિશેષ કૃપા વરસે છે. હવે આ વિશેષ કૃપા એટલે શું? શું એ કોઈ બોનસ પોઈન્ટ જેવું છે કે સારા પરફોર્મન્સ માટે મળતું ઇનામ? ના, એ કોઈ કોર્પોરેટ બોનસ જેવી વસ્તુ નથી. આ કોઈ લેવડ-દેવડનો સોદો નથી કે તમે આટલો પ્રયત્ન કર્યો તો લો આટલી કૃપા. વિશેષ કૃપા એ સંબંધમાં આવેલા પરિવર્તનનું નામ છે. એક ઉદાહરણ આપો. માની લો કે તમારો કોઈ મિત્ર બહુ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમે રોજ એને ફોન કરો છો, એની સાથે બેસો છો. બની શકે કે તમે એની સમસ્યાનો ઉકેલ ન લાવી શકો, પણ તમારા સતત સાથને કારણે તમારા બંને વચ્ચે વિશ્વાસ અને પ્રેમનો એક એવો અતૂટ સંબંધ બંધાઈ જાય છે જે પહેલાં નહોતો. આ જે સંબંધની ગુણવત્તામાં આવેલો બદલાવ છે એનું નામ છે વિશેષ કૃપા. ભગવાન જુએ છે કે આ જીવ બધી મુશ્કેલીઓ છતાં મને છોડતો નથી, ત્યારે એના હૃદયમાં એક વિશેષ ભાવ જાગે છે. એ સંબંધ ગાઢ બને છે. અને પછી પેલી સૌથી આશ્ચર્યજનક અને લગભગ અવિશ્વસનીય વાત આવે છે. સ્ત્રોત કહે છે કે આ વિશેષ કૃપાનું અંતિમ સ્વરૂપ એ છે કે ભગવાન પોતે ભક્તના વશ બની જાય છે. આ વાક્ય સાંભળીને તો મગજ ચક્રાવે ચડી જાય. જે આખા બ્રહ્માંડને ચલાવે છે એ કોઈના વશ કઈ રીતે થઈ શકે? આનો વ્યવહારુ અર્થ શું કરી શકાય? આ કોઈ શાબ્દિક નિયંત્રણ તો ન જ હોઈ શકે? બિલકુલ નહીં. આ આધ્યાત્મિકતાની સૌથી ગહન અને સુંદર વિભાવનાઓમાંની એક છે. વશ થવુંનો અર્થ અહીં બંધાઈ જવું નથી, પણ એકરૂપ થઈ જવું છે. જ્યારે કોઈ સાધક સતત આગ્રહપૂર્વક એક જ દિશામાં પ્રયત્ન કરતો રહે છે, ત્યારે ધીમે ધીમે એના પોતાના વિચારો, એની ઈચ્છાઓ અને એના સંકલ્પો શુદ્ધ થતા જાય છે. એક સમય એવો આવે છે કે એની ઈચ્છા અને ભગવાનની ઈચ્છા વચ્ચે કોઈ અંતર જ નથી રહેતું. એ જે ઈચ્છે છે એ જ પરમાત્માનો સંકલ્પ હોય છે. એટલે એને એવું લાગે છે કે ભગવાન મારી દરેક વાત માને છે. હકીકતમાં એ પોતે ભગવાનની વાત સિવાય બીજું કશું ઈચ્છતો જ નથી. એટલે કે આ વશ થવાની પ્રક્રિયામાં
ભગવાન નથી બદલાતા. ભક્ત પોતે જ એટલો બદલાઈ જાય છે કે તેને બધું પોતાની અનુકૂળ લાગવા માંડે છે. જાણે કે નદી મહેનત કરીને સાગરને મળવા જાય અને જ્યારે સાગરમાં ભળી જાય ત્યારે કહી શકે કે આખો સાગર મારો છે. તમે એકદમ બરાબર પકડ્યું. આ મનોવિજ્ઞાનની ફ્લો સ્ટેટ જેવી અવસ્થા છે, જ્યાં કર્તા, કર્મ અને ક્રિયા એક થઈ જાય છે. તમને એવું નથી લાગતું કે તમે પ્રયત્ન કરી રહ્યા છો? બધું સહજ રીતે થવા લાગે છે. સંઘર્ષ સમાપ્ત થઈ જાય છે. ભગવાન વશ થાય છે. એનો અર્થ એ છે કે જીવનમાં સંઘર્ષની જગ્યાએ સહજતા અને સમર્પણ આવી જાય છે. તમને એવું નથી લાગતું કે તમે ભગવાન પાસે કંઈક માગી રહ્યા છો, પણ એવું લાગે છે કે ભગવાન તમારા દ્વારા જ કામ કરી રહ્યા છે. આ સંબંધની પરાકાષ્ઠા છે. તો આખી વાતને જો આપણે સમેટીએ તો આપણે ધ્યાન કેમ નથી લાગતું એની એક સામાન્ય ફરિયાદથી શરૂઆત કરી હતી. ત્યાંથી આપણે સમજ્યા કે ધ્યાનના લક્ષ્ય પાછળ પણ એક મનોવિજ્ઞાન છે. પછી આપણે ઓલ ઓર નથિંગ વિચારસરણીમાંથી બહાર નીકળીને આધ્યાત્મિક ગ્રોથ માઇન્ડસેટ અપનાવવાની વાત કરી. અને છેવટે સમજાયું કે આખી યાત્રાનું સાચું ઇનામ ધ્યાનમાં કોઈ દિવ્ય દ્રશ્ય જોવું નથી, પણ ભગવાન સાથેના સંબંધમાં એટલા એકરૂપ થઈ જવું છે જ્યાં કોઈ સંઘર્ષ જ ન રહે. સાચું. આપણી સફળતા એમાં નથી કે આપણું ધ્યાન કેટલું સફળ થયું, પરંતુ એમાં છે કે આપણે કેટલી વાર નિષ્ફળ જવા છતાં ફરીથી પ્રયાસ કરવા બેઠા. એ પ્રયત્ન પોતે જ ફળ છે. અને અંતે સ્ત્રોતનો જે અંતિમ અને યાદગાર સંદેશ છે તે કદાચ દરેક સાધકે પોતાના હૃદયમાં કોતરી રાખવા જેવો છે. ભગવાન ધ્યાનમાં દેખાય કે ન દેખાય, પરંતુ ભગવાન ધ્યાન છોડનારને નથી ગમતા અને આગ્રહથી ધ્યાન કરનારને ભગવાન છોડતા નથી. આ એક વાક્યમાં આખી સાધનાનું રહસ્ય છુપાયેલું છે. ચોક્કસ. અને આ આખી ચર્ચા પછી એક સવાલ મનમાં રહી જાય છે, જેના પર વિચાર કરવા જેવો છે. આપણે આ આગ્રહ અને તેના ફળની વાત ભક્તિ અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં કરી, પણ શું આ જ સિદ્ધાંત જીવનના બીજા ક્ષેત્રોમાં પણ એટલો જ સાચો નથી? વિચારો કે કોઈ કલાકાર, કોઈ વૈજ્ઞાનિક કે પછી કોઈ ઉદ્યોગ સાહસિક હોય. એ લોકો પણ વારંવાર નિષ્ફળ જાય છે, પણ પોતાના કામને વળગી રહે છે. તો શું એવું બની શકે કે સતત અતૂટ પ્રયાસ કરવાથી માત્ર પરિણામ જ નથી મળતું, પણ એ પ્રક્રિયા પોતે જ આપણને એટલા બદલી નાખે છે કે છેવટે સફળતા આપણી વશ થઈ જાય છે? આ શ્રદ્ધા અને પ્રયત્નનો સંબંધ કદાચ સાર્વત્રિક છે. આપણી આસપાસની દુનિયા, ખબર છે, સતત આપણું ધ્યાન ખેંચવા માટે જાણે બૂમો પાડી રહી છે. ફોન પર નોટિફિકેશન્સ, ઈમેલનો ઢગલો અને પેલું સોશિયલ મીડિયાનું અનંત સ્ક્રોલિંગ તો ખરું જ. આ બધાની વચ્ચે શાંતિથી 5 મિનિટ બેસવું પણ એક લક્ઝરી જેવું લાગે છે. સાચી વાત. અને જો કોઈ ધ્યાન કરવાની હિંમત કરે પણ, તો મનમાં ચાલતા વિચારોનું જે વાવાઝોડું આવે છે એ ક્યાંયનું નથી રહેવા દેતું. મોટા ભાગના લોકો શરૂઆત તો કરે છે, પણ પછી મારાથી આ નહીં થાય એમ વિચારીને છોડી દે છે. અને આ જ સૌથી મોટી ગેરસમજ છે જેના પર આજે આપણે થોડા ઊંડા ઉતરવાના છીએ. આપણે ધ્યાનની પ્રક્રિયા કેવી રીતે કરવી એની વાત નથી કરવાના. બરાબર. પણ એ પ્રક્રિયા જ્યારે તૂટતી હોય એવું લાગે, જ્યારે કોઈ પરિણામ ન દેખાય, ત્યારે શું કરવું એ સમજવાના છીએ. એ ક્ષણ વિશે જ્યારે આપણને લાગે કે આપણે નિષ્ફળ જઈ રહ્યા છીએ. બરાબર. અને આ ચર્ચા માટે આપણી પાસે એક બહુ જ રસપ્રદ સ્ત્રોત છે, ધી આર્ટ ઓફ પર્સિસ્ટન્ટ ડિવોશન, અ ગાઈડ ટુ ધ્યાન. આપણો હેતુ એ સમજવાનો છે કે આ માર્ગદર્શિકા ધ્યાનમાં આવતી નિષ્ફળતા અને ખરી સફળતા વિશે શું કહે છે. કારણ કે એની વ્યાખ્યા કદાચ આપણે જે વિચારીએ છીએ તેનાથી બિલકુલ અલગ છે. તો ચાલો આને ખોલીને જોઈએ. ઠીક છે, તો આ માર્ગદર્શિકા શરૂઆત ક્યાંથી કરે છે? તે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે મનને સ્થિર કરવા માટે કોઈ એક આધાર હોવો જોઈએ, એક કેન્દ્રબિંદુ. બરાબર. સ્ત્રોતમાં ખાસ ઉલ્લેખ છે કે રાધિકાજી સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. પણ મને લાગે છે કે અહીં મુદ્દો કોઈ સ્પેસિફિક સ્વરૂપનો નથી, પણ એક એન્કર હોવાનો છે. ખરું ને? તમે બિલકુલ સાચો મુદ્દો પકડ્યો. આ સ્ત્રોત જે પરંપરામાંથી આવે છે ત્યાં આ સ્વરૂપનું મહત્વ છે, પણ તેનો મૂળભૂત સિદ્ધાંત સાર્વત્રિક છે. એ એન્કર કોઈના માટે ઈશ્વરનું સ્વરૂપ હોઈ શકે છે, કોઈના માટે શ્વાસની આવન-જાવન હોઈ શકે છે, અથવા કોઈ મંત્રનો જાપ. ચોક્કસ. મુદ્દો એ છે કે ભટકતા મનને પકડી રાખવા માટે એક ખીંટો હોવો જોઈએ. પણ ખરી સમસ્યા અહીંથી જ શરૂ થઈ છે. કેવી રીતે?
મોટાભાગના લોકોની ફરિયાદ એ હોય છે કે હું આંખ બંધ કરું છું પણ મને કંઈ દેખાતું નથી. હા, બસ કાળું અંધારું જ દેખાય છે. બિલકુલ. મૂર્તિ તો દૂરની વાત છે. અને આ અનુભવ પછી તેઓ તરત જ નિષ્કર્ષ પર આવી જાય છે કે હું ધ્યાન કરવા માટે લાયક નથી. અથવા તો આ પદ્ધતિ જ ખોટી છે. હા, તેઓ આને પોતાની નિષ્ફળતા માની લે છે. અને અહીં જ આ સ્ત્રોત એક મોટો ધડાકો કરે છે. તે સીધો જ પ્રશ્ન પૂછે છે, ધ્યાનમાં મૂર્તિ ન દેખાય તો? અને એનો જવાબ એ આપે છે કે એ નિષ્ફળતા છે જ નહીં. આ વાંચીને મને તો જાણે હાશકારો થયો. હાશકારો જ નહીં, આ તો આખી રમતને પલટી નાખે છે. આ માર્ગદર્શિકા મુજબ સાચી નિષ્ફળતા એ નથી કે તમને કોઈ અનુભવ નથી થતો. સાચી નિષ્ફળતા એ છે કે તમે પ્રયત્ન કરવાનું જ છોડી દો છો. જરા વિચારો, આનો અર્થ એ થયો કે જે દિવસે તમારું મન સૌથી વધુ ભટકતું હોય, જે દિવસે તમને સૌથી વધુ હતાશા થતી હોય, પણ તેમ છતાં તમે 5 મિનિટ માટે બેસવાનો પ્રયત્ન કરો છો, તો એ દિવસ તમારી સૌથી મોટી જીતનો દિવસ છે. વાહ! એટલે કે પરિણામ નહીં, પણ પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવ્યો છે. બિલકુલ. પણ આપણું મન તો હંમેશા પરિણામ શોધે છે. મને શું મળ્યું? એ પ્રશ્ન સતત પૂછ્યા કરે છે. આ માનસિકતાને તોડવી અઘરી નથી? ખૂબ જ અઘરી છે. અને એટલે જ સ્ત્રોતમાં આ માટે એક બહુ જ કડક શબ્દ વાપરવામાં આવ્યો છે: કાયરતા. કાયરતા? હા, તે કહે છે કે મારાથી નથી થતું એમ કહીને પ્રયત્ન છોડી દેવો એ મનના બહાનાઓ અને આળસ છે, એ કાયરતા છે. આ શબ્દ સાંભળવામાં કઠોર લાગે, પણ તે આપણી અંદર ચાલતા સંઘર્ષનું સચોટ વર્ણન કરે છે. આ કાયરતા શબ્દ મને થોડો ખૂંચે છે. શું એ થોડું વધારે પડતું નથી? કદાચ કોઈ ખરેખર સંઘર્ષ કરી રહ્યો હોય. સારો પ્રશ્ન છે. અને અહીં કાયરતાનો અર્થ કોઈ નૈતિક ચુકાદો આપવાનો નથી. તે એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાને સમજાવે છે. આપણું મગજ, ખબર છે, હંમેશા સરળ રસ્તો શોધે છે. ઓછામાં ઓછી ઊર્જા વાપરવાનો માર્ગ. જ્યારે કોઈ કામમાં તાત્કાલિક પુરસ્કાર નથી મળતો, ત્યારે તે આપણને એ કામ છોડી દેવા માટે હજારો તાર્કિક કારણો આપે છે. જેમ કે આજે સમય નથી, આનાથી કોઈ ફાયદો નથી થતો. હા, હું બહુ થાકી ગયો છું. આ જે અંદરનો અવાજ છે જે આપણને હાર સ્વીકારવા મજબૂર કરે છે, સ્ત્રોત તેને કાયરતા કહે છે. અને આ માત્ર ધ્યાનની વાત નથી. આ જ અવાજ આપણને જીમ જતા રોકે છે, નવી ભાષા શીખતા રોકે છે, કોઈ અઘરો પ્રોજેક્ટ હાથમાં લેતા રોકે છે. બરાબર. બિલકુલ. ઠીક છે, આ દ્રષ્ટિકોણથી સમજાયો. તો પછી આ આંતરિક અવાજ, આ બહાનાઓનો ઉપાય શું? જો મન ન લાગે, સ્વરૂપ ન દેખાય, તો પણ શું કરવું? અહીં સ્ત્રોત એક અદ્ભુત ખ્યાલ રજૂ કરે છે: આગ્રહવાળું ધ્યાન. આગ્રહવાળું ધ્યાન. હા, આનો અર્થ છે એક પ્રકારની હઠ, પણ નકારાત્મક હઠ નથી. આ એક પ્રેમભરી, શ્રદ્ધાભરી હઠ છે. એવી હઠ કે ભલે મને કંઈ દેખાય કે ન દેખાય, ભલે મન શાંત થાય કે ન થાય, હું મારા ભાગનો પ્રયત્ન તો કરીશ જ. એટલે કે શરત વગરનું સમર્પણ. ચોક્કસ. રસપ્રદ છે. પણ આવો આગ્રહ ટકાવી કેવી રીતે રાખવો? કારણ કે 1-2 દિવસ તો ઠીક છે, પણ મહિનાઓ સુધી પરિણામ વિના પ્રયત્ન કરવો તો મુશ્કેલ છે. એના માટે સ્ત્રોત 3 પાયાના સ્તંભો આપે છે: નિયમ, નિશ્ચય અને ધીરજ. અને આ માત્ર શબ્દો નથી, આ એક આખી સિસ્ટમ છે. નિયમ, નિશ્ચય અને ધીરજ. હા, નિયમ એટલે સુસંગતતા. દરરોજ એક જ સમયે એક જ જગ્યાએ બેસવાનો પ્રયત્ન કરવો. આનાથી મગજને એક સંકેત મળે છે કે આ સમય હવે કોઈ બીજા કામ માટે નથી. નિશ્ચય એટલે પ્રતિબદ્ધતા. એવો સંકલ્પ કે ભલે ગમે તેટલા અવરોધો આવે, હું આ માર્ગ નહીં છોડું. અને સૌથી અઘરું છે ધીરજ, એટલે કે ફળની અપેક્ષા રાખ્યા વિના કર્મ કરતા રહેવું. બરાબર. એ સમજવું કે આ કોઈ 2 મિનિટમાં બનતી નૂડલ્સ નથી. આ તો એક વટવૃક્ષ વાવવા જેવી પ્રક્રિયા છે, જેમાં સમય લાગે છે. પણ શું આ બધું થોડું યાંત્રિક નથી લાગતું? નિયમ, નિશ્ચય, જાણે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોઈએ. ધ્યાનમાં તો સહજતા અને પ્રવાહ જેવી બાબતો પણ હોય છે ને? શું આગ્રહ કરવાથી એ સહજતા મરી નથી જતી? આ એકદમ યોગ્ય શંકા છે. અને અહીં જ આગ્રહ અને જીદ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. જીદ પરિણામ માટે હોય છે. મારે તો અનુભવ કરવો જ છે. આ જીદ તણાવ પેદા કરે છે. જ્યારે આગ્રહ પ્રક્રિયા માટે હોય છે. મારે તો પ્રયત્ન કરવો જ છે. આ આગ્રહ સમર્પણ પેદા કરે છે. શરૂઆતમાં આ પ્રક્રિયા યાંત્રિક લાગી શકે છે.
જેમ સાયકલ શીખતી વખતે પેડલ અને હેન્ડલ પર ધ્યાન આપવું પડે છે, બરાબર. પણ એકવાર એ આદત બની જાય પછી સહજતા આપોઆપ આવે છે. નિયમ જ સહજતાનો પાયો બને છે. સમજી ગઈ. તો માની લઈએ કે કોઈ વ્યક્તિ આ નિયમ, નિશ્ચય અને ધીરજથી આગ્રહપૂર્વક ધ્યાન કરે છે, પણ તેને કોઈ દિવ્ય અનુભવ નથી થતો, તો પછી આટલી મહેનતનું ફળ શું? શા માટે આ બધું કરવું? આ પ્રશ્નનો જવાબ જ આ સ્ત્રોતનો હૃદય છે. તે કહે છે કે આવા આગ્રહનું ફળ કોઈ સામાન્ય લૌકિક ફળ નથી. તેનું ફળ છે ભગવાનની વિશેષ કૃપા. અને અહીં એક ખૂબ જ શક્તિશાળી વાક્ય લખ્યું છે જે કદાચ વિવાદાસ્પદ પણ લાગી શકે. કયું વાક્ય? તે કહે છે કે આવા આગ્રહવાળા ભક્તને ભગવાન વશ થઈ જાય છે. એક મિનિટ. ભગવાન વશ થઈ જાય છે. આનો શું અર્થ થાય? આ તો જાણે ભગવાનને નિયંત્રિત કરવાની વાત હોય એવું લાગે છે. બરાબર, શાબ્દિક રીતે વાંચીએ તો એવું જ લાગે, પણ અહીં તેનો ગહન અર્થ સમજવો પડે. વશ થવું એટલે નિયંત્રણમાં આવવું નહીં, પણ પ્રેમ અને નિષ્ઠાથી બંધાઈ જવું. ઓકે. આ એવી વાત છે કે એક બાળક જ્યારે ચાલતા શીખવા માટે વારંવાર પડે છે, ઘૂંટણ છોલે છે, પણ હસતા હસતા ફરી ઊભું થઈને પ્રયત્ન કરે છે, ત્યારે મા-બાપ તેના પર વારી જાય છે. વાહ. તેઓ બાળકના એ નિષ્ફળ પ્રયત્નોથી વશ થઈ જાય છે. અહીં ભગવાન અને ભક્તનો સંબંધ પણ એવો જ છે. ભગવાનને કદાચ એ ધ્યાનમાં એટલો રસ નથી જેમાં કોઈને સરળતાથી દર્શન થઈ જાય. જેટલો રસ એ ધ્યાનમાં છે જેમાં કોઈ વ્યક્તિ સૈંકડો નિષ્ફળતાઓ છતાં આંખમાં આંસુ સાથે પણ પોતાનો પ્રયત્ન ચાલુ રાખે છે. એટલે કે એ પ્રયત્ન પોતે જ સૌથી મોટી પ્રાર્થના બની જાય છે. બિલકુલ. એ પ્રયત્નની શુદ્ધતાનું મૂલ્ય છે, પરિણામની સંપૂર્ણતાનું નહીં. આ ઉપમાથી આખો મુદ્દો સ્પષ્ટ થઈ ગયો. પણ આ બધી વાતો આજના યુગમાં કેટલી વ્યવહારિક છે, જ્યાં આપણી પાસે 5 મિનિટનો પણ સમય નથી. સ્ત્રોત આ વાસ્તવિકતાને સ્વીકારે છે. તે કહે છે કે આજના કળિયુગમાં ધ્યાન કરવું અત્યંત મુશ્કેલ છે. કારણ કે વિક્ષેપો ચારે બાજુ છે. હા, મોબાઈલ તો જાણે આપણા શરીરનો એક ભાગ બની ગયો છે. પણ તે એમ નથી કહેતો કે મુશ્કેલ છે એટલે છોડી દો. તે કહે છે કે મુશ્કેલ છે એટલે સ્માર્ટ રીતે પ્રયત્ન કરો. તો એ સ્માર્ટ રીતો કઈ છે? ખૂબ જ સરળ અને વ્યવહારિક. પહેલું, સમયગાળો નાનો રાખો. 1 કલાક બેસવાનો અવાસ્તવિક લક્ષ્યાંક રાખવાને બદલે માત્ર 5 કે 10 મિનિટથી શરૂઆત કરો. ગુણવત્તા કરતાં સાતત્ય વધુ મહત્વનું છે. ચોક્કસ. એક દિવસ 1 કલાક બેસીને અઠવાડિયું ગાયબ થઈ જવા કરતાં રોજ 10 મિનિટ બેસવું વધુ અસરકારક છે. અને બીજું, અપેક્ષાઓ ઓછી રાખો. એવું વિચારીને ન બેસો કે આજે તો મને પરમ શાંતિનો અનુભવ થઈ જ જશે. બસ એવું વિચારીને બેસો કે આ 5 મિનિટ મારા પ્રયત્નની છે. અને ત્રીજું, જો મનમાં સ્વરૂપ કે શ્વાસનું ચિત્ર ન બને તો ચિંતા ન કરો. માત્ર માનસિક સ્મરણ ચાલુ રાખો. ભલે અસ્પષ્ટ હોય. જેમ કે અંધારા ઓરડામાં કોઈ વસ્તુ શોધી રહ્યા હોઈએ. હા, બરાબર. તમે તેને જોઈ નથી શકતા, પણ તમને ખબર છે કે તે ત્યાં જ ક્યાંક છે. તમારો હાથ ફંફોસવાનો પ્રયત્ન પણ મૂલ્યવાન છે. એટલે કે આખી વાતનો સાર એ છે કે પરફેક્શનને ભૂલીને માત્ર હાજરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. એકદમ બરાબર. શો અપ, ધેટ્સ ઇટ. તમારી હાજરી જ તમારી નિષ્ઠાનો સૌથી મોટો પુરાવો છે. બાકીનું બધું પ્રક્રિયા પર છોડી દો. તો આ સમગ્ર ચર્ચાને જો આપણે સમેટવી હોય તો શ્રોતાઓ માટે મુખ્ય શીખ શું છે? મારા માટે તો સૌથી મોટો વિચાર એ છે કે જેને આપણે ધ્યાનમાં નિષ્ફળતા કહીએ છીએ તે કદાચ સફળતા તરફનું સૌથી મહત્વનું પગથિયું છે. હું પણ સંમત છું. મુખ્ય તારણ એ છે કે 1. તમારી નિષ્ફળતાની વ્યાખ્યા બદલો. પ્રયત્ન છોડી દેવો એ નિષ્ફળતા છે, અનુભવ ન થવો એ નહીં. બરાબર. અને 2. ધ્યાનને પરિણામલક્ષી પ્રવૃત્તિમાંથી મૂલ્યલક્ષી પ્રવૃત્તિ બનાવો. અહીં શાંતિ મેળવવી એ લક્ષ્ય નથી, પણ ધીરજ કેળવવી, નિષ્ઠાવાન બનવું એ સાચું લક્ષ્ય છે. અને શાંતિ તો આડપેદાશ તરીકે આપોઆપ મળશે. સાચી વાત. અને આ સ્ત્રોત એક બહુ જ સુંદર વિચાર સાથે વાત પૂરી કરે છે, જે આખી ચર્ચાનું નિચોડ છે. તે કહે છે કે ભગવાનને એ આગ્રહવાળું હઠભર્યું આંસુઓ સાથેનું અને નિષ્ફળ ધ્યાન વધુ પ્રિય છે. એ સંપૂર્ણ ધ્યાનની સરખામણીમાં જેમાં ભગવાન ખરેખર દેખાય છે. આ વિચાર જ કેટલો ક્રાંતિકારી છે. ખરેખર. અને આ વિચાર આપણને એક મોટા પ્રશ્ન પર લાવીને મૂકી દે છે, જેના પર આપણા શ્રોતાઓ વિચારી શકે છે. આપણે જીવનના દરેક ક્ષેત્રમાં પરિણામોની પાછળ પાગલ છીએ. નોકરીમાં પ્રમોશન, ધંધામાં નફો,
સંબંધોમાં સુખ. શું થાય જો આપણે આ આગ્રહવાળા પ્રયત્નનો સિદ્ધાંત ત્યાં પણ લાગુ કરીએ? શું થાય જો આપણે પરિણામનું મૂલ્યાંકન કરવાને બદલે તે માટે કરવામાં આવતા આપણા રોજિંદા સતત પ્રયત્નને જ આપણી ખરી સફળતા ગણીએ? કદાચ કંઈક પ્રાપ્ત કરવાનો આનંદ ક્ષણિક હોય છે, પણ કંઈક બનતા રહેવાનો આનંદ, એ પ્રક્રિયાનો આનંદ જ જીવનનો સાચો અર્થ છે. નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જે દેખાવમાં તો આધ્યાત્મિક છે, પણ તેની અસર એમ કહી શકાય કે આપણા જીવનના દરેક પાસા પર પડે છે. બિલકુલ. વિષય છે ધ્યાનમાં દ્રઢતા. પણ જુઓ, વાત માત્ર આંખો બંધ કરીને બેસવાની નથી. વાત છે કોઈ પણ લક્ષ્ય પાછળ નિષ્ફળતાની વચ્ચે પણ ટકી રહેવાની હિંમતની. અને આપણા આજના વિશ્લેષણનો આધાર છે વચનામૃત ગઢડા પ્રથમ 5. આ એક આધ્યાત્મિક ગ્રંથ છે, પણ તેમાં છુપાયેલું જ્ઞાન ખૂબ જ વ્યવહારુ છે. આપણો હેતુ એ સમજવાનો છે કે જ્યારે કોઈ પરિણામ ન દેખાતું હોય, મન ભટકતું હોય, ત્યારે પણ પ્રયત્ન ચાલુ રાખવો એ સફળતા મેળવવા કરતાં પણ વધુ મહત્વનું કેમ છે. અને આજના યુગમાં તો આ સમજવું બહુ જરૂરી છે. જ્યાં આપણને બધું જ તરત જોઈએ છે, ઇન્સ્ટન્ટ પરિણામ, ઇન્સ્ટન્ટ સફળતા, ત્યાં ધીરજ અને દૃઢતાની આ વાત મતલબ ખૂબ જ પ્રાસંગિક બની જાય છે. તો ચાલો આને ખોલીએ. સ્ત્રોતની શરૂઆત એકદમ સ્પષ્ટ છે, કોઈ ગૂંચવણ નહીં, સીધો નિર્દેશ છે. રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તેનું ધ્યાન કરવું. હા, એકદમ ચોકસાઈ આપી દીધું છે. બરાબર. અને આ સ્પષ્ટતા ખૂબ જ મહત્વની છે, કારણ કે જ્યારે તમે કોઈ પ્રવાસે નીકળો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમારે ક્યાં પહોંચવાનું છે. પણ અહીંથી જ વાત રસપ્રદ બને છે. મોટાભાગના માર્ગદર્શનો તમને માત્ર લક્ષ્ય બતાવીને છોડી દે છે, પણ આ ગ્રંથ તરત જ રસ્તામાં આવતા ખાડાઓની વાત કરે છે. અને એ ખાડો લગભગ દરેક સાધક માટે જાણીતો છે. સ્ત્રોત કહે છે, ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો. હા, આ એક ક્ષણ છે જ્યાં મોટાભાગના લોકો હાર માની લે છે. આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ સામેથી કોઈ જવાબ નથી મળતો. સ્ક્રીન ખાલી દેખાય છે એમ કહી શકાય. અને અહીં જે સમજવા જેવી વાત છે તે ગ્રંથનો દ્રષ્ટિકોણ છે. તે એમ નથી કહેતો કે જો મૂર્તિ ન દેખાય તો તમારામાં કોઈ ખામી છે અથવા તમે બરાબર પ્રયત્ન નથી કરી રહ્યા. ના, તે આ સ્થિતિને એક સ્વાભાવિક પડકાર તરીકે સ્વીકારે છે. તે કહે છે કે આવું બની શકે છે. આ સ્વીકૃતિ જ, ખબર છે, સાધક પરથી અડધો બોજ ઉતારી દે છે. આ તો બહુ મોટી રાહતની વાત છે, કારણ કે આપણી વૃત્તિ તરત જ પોતાની જાતને દોષ દેવાની હોય છે. મારાથી ધ્યાન નથી થતું, મારું મન જ ખરાબ છે. આ બધું મારા માટે નથી. હા, બસ એવા જ વિચારો આવવા લાગે છે. બરાબર. આપણે નિષ્ફળતાની વ્યાખ્યા જ ખોટી કરીએ છીએ. આપણને લાગે છે કે મૂર્તિનું ન દેખાવું એ નિષ્ફળતા છે. પણ આ ગ્રંથ પ્રમાણે એ નિષ્ફળતા નથી, એ તો પ્રક્રિયાનો એક ભાગ છે. અસલી નિષ્ફળતા તો એ પરિસ્થિતિને કારણે પ્રયત્ન છોડી દેવો હોય છે. તો એનો અર્થ એ થયો કે પ્રયત્ન છોડી દેવો એ જ ખરી હાર છે. અને મને લાગે છે કે સ્ત્રોત આ વાતને ખૂબ જ ભારપૂર્વક કહે છે, બલકે એકદમ સીધો અને કડક શબ્દ વાપરે છે, કાયર. ચોક્કસ. તેમાં લખ્યું છે કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. અને અહીં કાયરતા શબ્દને તેના સાચા અર્થમાં સમજવો પડે. આ કોઈ શારીરિક બહાદુરીની વાત નથી. આધ્યાત્મિક સંદર્ભમાં કાયરતા એટલે મનના બહાના અને આળસ સામે ઘૂંટણ ટેકવી દેવા. મન કહેશે, આજે મૂડ નથી, આનાથી શું ફાયદો થવાનો છે, આ બધું બહુ અઘરું છે. આ વિચારોના પ્રવાહમાં તણાઈ જઈને સાધના છોડી દેવી, એનું નામ કાયરતા. એટલે આ એક પ્રકારની આંતરિક લડાઈ છે, અને આ લડાઈમાંથી ભાગી જવું એ જ કાયરતા છે. અને તેની સામે સ્ત્રોત એક અદ્ભુત શબ્દ મૂકે છે, આગ્રહ. હવે સામાન્ય જીવનમાં આપણે આગ્રહ શબ્દને ઘણીવાર જીદ કે હઠ સાથે જોડીએ છીએ, જે થોડો નકારાત્મક ભાવ ધરાવે છે. પણ અહીં તેનો અર્થ ખૂબ જ ઊંડો અને સકારાત્મક છે. તો અહીં આગ્રહનો અર્થ શું છે? શું એનો મતલબ એ છે કે જબરજસ્તીથી મન પર દબાણ કરવું, કે તારે સ્થિર થવું જ પડશે? ના, જરાય નહીં. એ તો હિંસા કહેવાય. અહીં આગ્રહ એટલે પરિણામની ચિંતા કર્યા વિના પ્રક્રિયાને વળગી રહેવાનો દ્રઢ નિશ્ચય. એમાં નિયમિતતા છે, ધીરજ છે અને શ્રદ્ધા છે. એ એવી સમજ છે કે મારું કામ માત્ર પ્રયત્ન કરવાનું છે, ફળ આપોઆપ મળશે. સ્ત્રોત કહે છે કે આ કોઈ સામાન્ય ગુણ નથી, આ એક આધ્યાત્મિક બળ છે.
આને સમજાવવા માટે આપણા સ્ત્રોતમાં એક સુંદર ઉદાહરણ છે જે આપણે બધાએ જોયું છે. એક નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે તે સેંકડો વાર પડે છે. સાચી વાત. તેને વાગે છે, તે રડે છે, પણ તે ક્યારેય એવું નથી વિચારતું કે હવે બસ આ ચાલવાનું મારા માટે નથી. અને એ બાળકના ઉદાહરણમાં એક મનોવૈજ્ઞાનિક સત્ય છુપાયેલું છે. બાળક પરિણામ વિશે વિચારતું જ નથી. એના માટે તો પ્રક્રિયા જ એક રમત છે. એ પડવાને નિષ્ફળતા તરીકે જોતું જ નથી. એ તેને શીખવાનો એક ભાગ ગણે છે. જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણે પ્રક્રિયા કરતાં પરિણામ પર એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરી દઈએ છીએ કે એક નાની સરખી નિષ્ફળતા પણ આપણને પ્રયત્ન છોડવા મજબૂર કરી દે છે. આંગળીઓ દુખતી હતી અને જે અવાજ નીકળતો હતો તે સંગીત કરતાં ઘોંઘાટ વધારે લાગતો હતો. રોજ સવારે મનમાં થતું કે છોડી દઈએ આ બધું. પણ જે દિવસે મેં પરિણામની ચિંતા છોડીને ફક્ત રોજ 15 મિનિટ વગાડવાનો આગ્રહ રાખ્યો ત્યાંથી જ પ્રગતિ શરૂ થઈ. તમે બહુ સરસ મુદ્દો પકડ્યો. ભલે તે ગિટાર શીખવું હોય, કોઈ નવી ભાષા શીખવી હોય કે પછી કોઈ બિઝનેસ શરૂ કરવો હોય. શરૂઆતમાં ક્યારે ધાર્યું પરિણામ નથી મળતું. એ સમયે જે ટકી રહે છે, જે પ્રક્રિયામાં વિશ્વાસ રાખીને પોતાનો આગ્રહ ચાલુ રાખે છે, તે જ આખરે સફળ થાય છે. ધ્યાન પણ આવી જ એક કળા છે. ઠીક છે, તો આપણે આગ્રહ રાખીએ, કાયર ન બનીએ અને સતત પ્રયત્ન કરતા રહીએ, ભલે કોઈ તાત્કાલિક ફળ ન દેખાય. પણ આ બધા સંઘર્ષનો અંત શું? આટલો બધો આગ્રહ રાખવાનો અંતિમ ફળ શું મળે છે તે જાણવું પણ જરૂરી છે. સ્વાભાવિક પ્રશ્ન છે. અને સ્ત્રોત અહીં એક એવું વચન આપે છે જે ખૂબ જ અસાધારણ અને સુંદર છે. તે કહે છે કે આવા આગ્રહવાળા ભક્ત પર ભગવાનની મોટી કૃપા થાય છે. કૃપા એટલે કે એક એવો ટેકો, એક એવી મદદ જે આપણા પ્રયત્નોથી પર હોય. પણ વાત અહીં અટકતી નથી. એનાથી પણ એક ડગલું આગળ વધીને જે વાક્ય કહેવાયું છે તે તો ખરેખર વિચારવા જેવું છે. એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. આ વાક્ય ખૂબ જ શક્તિશાળી છે. પણ સાચું કહું તો થોડું ગૂંચવાનારું પણ છે. ભગવાન વશ થઈ જાય છે, આનો અર્થ એવો થાય કે ભક્ત ભગવાન પર નિયંત્રણ મેળવી લે છે? આ પ્રશ્ન પૂછવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ વાક્યનો ખોટો અર્થ થઈ શકે છે. ઘણાને એવું લાગે કે આ કોઈ સોદો છે કે જો હું પૂરતી મહેનત કરીશ તો હું ભગવાન પાસે મારી કોઈ પણ ઈચ્છા પૂરી કરાવી શકીશ. પણ આ સમજ મતલબ કે સંપૂર્ણપણે ખોટી છે. તો પછી સાચો ભાવ શું છે? જો આપણે તેને મોટા ચિત્રમાં જોઈએ તો વશ થઈ જવું એ નિયંત્રણની નહીં પણ પ્રેમના સંબંધની વાત છે. જેમ એક માતા પોતાના બાળકના નિસ્વાર્થ પ્રેમને વશ થઈ જાય છે તેમ ભગવાન ભક્તના નિષ્ઠાવાન અને સતત પ્રયત્નને જોઈને તેના પ્રેમના બંધનમાં બંધાઈ જાય છે. અહીં પરિણામની નહીં પણ પ્રક્રિયાની, એ નિષ્ઠાવાન પ્રયત્નની કદર કરવામાં આવી છે. તે દર્શાવે છે કે ભગવાન માટે એ નથી જોતા કે તમને મૂર્તિ દેખાય કે નહીં, તે એ જુએ છે કે તમે પ્રયત્ન છોડ્યો કે નહીં. વાહ! એટલે કે કૃપાનું રહસ્ય પરિણામમાં નથી પણ આગ્રહમાં, એ દ્રઢતામાં છુપાયેલું છે. આ તો આખી વાત જ બદલી નાખે છે. આપણે આખી જિંદગી પરિણામો પાછળ ભાગતા રહીએ છીએ, પણ અહીં તો પ્રયત્નને જ પુરસ્કાર ગણવામાં આવ્યો છે. આ ખરેખર ખૂબ મોટી રાહત આપનારી વાત છે. એકદમ સાચું. આ સિદ્ધાંત આધ્યાત્મિક માર્ગને પરિણામ આધારિત સ્પર્ધામાંથી એક પ્રેમ આધારિત સાધનામાં પરિવર્તિત કરી દે છે. ડર નીકળી જાય છે અને શ્રદ્ધા આવે છે. આ બધી વાત સિદ્ધાંત તરીકે તો બહુ સારી લાગે છે. પણ ચાલો હવે એકદમ વ્યવહારુ વાત પર આવીએ. આ બધું આજના યુગમાં કેવી રીતે શક્ય બને? આપણું જીવન તો નોટિફિકેશનના અવાજથી ભરેલું છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, કામનું ટેન્શન, સતત દોડધામ. આવા ઘોંઘાટની વચ્ચે ધ્યાન માટે સમય કાઢવો અને એમાં આગ્રહ રાખવો એ તો લગભગ અશક્ય જેવું લાગે છે. અને આ ગ્રંથની સુંદરતા એ છે કે તે આ પડકારોને નજરઅંદાજ નથી કરતો. તે વાસ્તવિકતાને સ્વીકારે છે, પણ તે સ્પષ્ટ કરે છે કે આ બધા પડકારો પ્રયત્ન છોડી દેવાનું બહાનું ન હોઈ શકે. બલકે આવા સમયમાં તો પ્રયત્નનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કારણ કે જેટલો બહાર ઘોંઘાટ વધુ, તેટલી અંદર શાંતિની જરૂરિયાત વધુ. તો શું આના માટે કોઈ નક્કર ઉપાયો છે? કોઈ એવી ટેકનિક જે આજના જીવનમાં કામ લાગે? માત્ર નિયમિત રહો એવું કહેવું તો સહેલું છે, પણ કરવું અઘરું છે. ચોક્કસ. આપણે સ્ત્રોતના સિદ્ધાંતોમાંથી કેટલાક ખૂબ જ વ્યવહારુ ઉપાયો તારવી શકીએ છીએ. પહેલો અને સૌથી મહત્વનો ઉપાય છે અપેક્ષાઓનું સંચાલન, મતલબ એક્સપેક્ટેશન મેનેજમેન્ટ.
આપણે ધ્યાનમાં બેસીએ અને એવી અપેક્ષા રાખીએ કે પહેલા દિવસથી જ મન એકદમ શાંત થઈ જશે અને દિવ્ય અનુભવો થશે. આ જ નિરાશાનું મૂળ કારણ છે. એટલે કે શરૂઆત જ ખોટી અપેક્ષાથી થાય છે. બરાબર. એ સ્વીકારીને જ બેસવાનું છે કે મન ભટકશે. એ તેનો સ્વભાવ છે. આપણું કામ તેને ભટકતું રોકવાનું નથી, પણ જ્યારે તે ભટકે ત્યારે તેને પ્રેમથી, ગુસ્સો કર્યા વગર પાછું લઈ આવવાનું છે. એ પાછું લાવવાની ક્રિયા જ આગ્રહ છે. આ રસપ્રદ છે. બીજો કોઈ ઉપાય? બીજો ઉપાય છે ટાઈમ બોક્સિંગ. એવું નક્કી ન કરો કે હું શાંતિથી ધ્યાન કરીશ. એવું નક્કી કરો કે હું ફક્ત 10 મિનિટ માટે આંખો બંધ કરીને બેસીશ. એ 10 મિનિટ દરમિયાન ભલે મનમાં ગમે તેટલા વિચારોનો તોફાન આવે, ભલે મૂર્તિ દેખાય કે ન દેખાય, હું ઉઠીશ નહીં. અહીં લક્ષ્ય શાંતિ મેળવવાનું નથી. લક્ષ્ય માત્ર 10 મિનિટ સુધી બેસી રહેવાનું છે. આનાથી શરૂઆત કરવી ખૂબ સહેલી થઈ જાય છે. અરે વાહ! ટાઈમ બોક્સિંગ તો હું કામ માટે વાપરું છું, પણ ધ્યાનમાં તેનો ઉપયોગ કરવાનો વિચાર જ નહોતો આવ્યો. આ તો ઘણું સરળ કરી દે છે. અને ત્રીજો ઉપાય છે નોન-ઝીરો ડેનો સિદ્ધાંત. નોન-ઝીરો ડે. ક્યારેક એવું બને કે આપણી પાસે 10 મિનિટ પણ ન હોય. ત્યારે પણ માત્ર 1 મિનિટ માટે બેસીને ભગવાનનું સ્મરણ કરવું એ શૂન્ય કરતાં તો અનંત ગણું સારું છે. મુખ્ય વાત સાતત્ય જાળવવાની છે, સમયગાળો નહીં. ક્રિયાને ચાલુ રાખવી એ જ મુખ્ય છે. એક દિવસનો પણ ગેપ ન પડવા દેવો. તો આ 3 ઉપાયો, અપેક્ષાઓનું સંચાલન, ટાઈમ બોક્સિંગ અને નોન-ઝીરો ડે, આજના જીવન માટે ખરેખર ઉપયોગી લાગે છે. તે આગ્રહ રાખવાના મોટા પહાડ જેવા કામને નાના કરી શકાય તેવા પગલાંમાં વહેંચી દે છે. અને જ્યારે મન ખૂબ જ અશાંત હોય, ત્યારે વિચારો સાથે લડવાને બદલે પોતાનું ધ્યાન શ્વાસ પર કેન્દ્રિત કરવું. શ્વાસ એ વર્તમાન કાળનો એક એવો લંગર છે જે મનને ભૂતકાળ અને ભવિષ્યની ચિંતાઓમાંથી ખેંચી લાવે છે. આ બધી નાની નાની ટેકનિક છે, પણ તે આગ્રહ જાળવવામાં ખૂબ મદદ કરે છે. ચાલો તો આ ચર્ચાના અંત તરફ આગળ વધીએ. આજની આપણી ઊંડાણપૂર્વકની વાતનો સાર કાઢીએ તો મુખ્ય મુદ્દો એ છે કે આ ગ્રંથ આપણને એક મોટી ગેરસમજમાંથી બહાર કાઢે છે. ભગવાનને ધ્યાનમાં મૂર્તિ દેખાય કે ન દેખાય, તેના કરતાં આગ્રહથી કરેલો પ્રયત્ન વધુ પ્રિય છે. હા, તે આપણને શીખવે છે કે ધ્યાન સફળ થવું એ એક પરિણામ છે જે કદાચ આજે નહીં તો કાલે ભગવાનની કૃપાથી મળશે. પરંતુ ધ્યાન ચાલુ રાખવું એ સાધના છે જે આપણા હાથમાં છે, અને ભગવાન આપણી સાધના અને આપણા નિષ્ઠાવાન પ્રયત્નોને જુએ છે, અંતિમ પરિણામને નહીં. અને એક ખૂબ જ સુંદર અને આશ્વાસન આપનારી વાત જે આપણા સ્ત્રોતમાંથી જાણવા મળી, જે આગ્રહથી પ્રયત્ન કરતો રહે છે, ભગવાન તેને ક્યારેય છોડતા નથી, અને જે મનના બહાના હેઠળ કાયર બનીને પ્રયત્ન છોડી દે છે, તે ભગવાનથી વિમુખ થઈ જાય છે. સાચી વાત છે. અને આખી ચર્ચા આપણા મનમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છોડી જાય છે. જો આધ્યાત્મિક માર્ગ પર પરિણામ કરતા પ્રયત્ન અને દ્રઢતાનું મૂલ્ય આટલું બધું વધારે હોય, તો શું આપણે આપણા જીવનના બીજા ક્ષેત્રોમાં પણ પરિણામ ન દેખાવાને કારણે ખૂબ જ જલ્દી હાર માની લઈએ છીએ? બરાબર. એ જ. આપણી કારકિર્દીમાં, આપણા સંબંધોમાં, કોઈ નવી કળા શીખવામાં કેટલીય વાર આપણે એટલા માટે પ્રયત્ન છોડી દઈએ છીએ કારણ કે આપણને તરત જ પરિણામ દેખાતું નથી. કદાચ સફળતા ખૂબ જ નજીક હોય, પણ આપણે એ આખરી પ્રયત્નનો આગ્રહ રાખી શકતા નથી. આ વિચાર સાથે આપણે સૌને છોડીએ છીએ કે કદાચ જીવનના દરેક પડકારને જીતવાની ચાવી અંતિમ પરિણામમાં નહીં, પણ એ પરિણામ ન દેખાય છતાં પણ ચાલુ રાખવામાં આવેલા અવિરત આગ્રહમાં છુપાયેલી